કોમર્સ વિષય એકાઉન્ટ પ્રકરણ 8 દેશીનામા પદ્ધતિનો પરિચય. હિસાબો લખવાની આ સૌથી જૂની પદ્ધતિ છે. જ્યારે દ્વિનોંધીનામા પદ્ધતિની શરૂઆત નક્કી થઈ ત્યારે દેશીનામા પદ્ધતિથી હિસાબો લખાતા હતા. તો સૌથી પહેલા જોઈએ આપણે લક્ષણો, દેશીનામા પદ્ધતિના લક્ષણો. પહેલું છે ચોપડા. દેશીનામાના ચોપડા લાલ કલરના જાડા મોઠાવાળા અને દોરીથી બાંધણી ગોઠણ કરેલા ચોપડા હોય છે. એની અંદર લીલા કલરના છૂટા પાના હોય છે. દરેક પાના છૂટા હોય છે અને એને દોરીથી બાંધવામાં આવે છે. એનું બાઇન્ડિંગ કરેલું હોતું નથી. એટલે જ્યારે એ ચોપડા નું બાઇન્ડિંગ કરેલું ન હોવાથી જ્યારે ચોપડા ખૂટે, પેજ ખૂટે, ત્યાં નવું પેજ એમાં ઉમેરી શકાય છે. તો એ છે વિક્રમ સંપત. દેશીનામાનો હિસાબો લખતી વિક્રમ સંવત ગુજરાતી માસનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા આગળ કારતક સુદ એકમથી ચાલુ કરી આસુવદ અમાસ સુધીના હિસાબો અહીંયા આગળ લખવામાં આવે છે. ગુજરાતી મહિનાનો ઉપયોગ થાય છે અહીંયા આગળ લખતી વખતે. અને હિસાબી વર્ષ અત્યારે આપણે 1/4 થી 31/3 સુધી ચાલતું હોય છે. તો અહીંયા આગળ દિવાળીના બેસતા વર્ષના દિવસથી શરૂઆત કરવામાં આવે અને દિવાળીના દિવસ સુધીના હિસાબો લખવામાં આવતા હોય છે. જે પૂજાનું પાન. આ ચોપડાની અંદર સૌથી પહેલું પાન હોય છે એ પૂજાનું પાન હોય છે. એટલે એ પાના પર અહીંયા આગળ પૂજા કરવામાં આવતી હોય છે. એટલે અહીં આગળ પહેલા પાના ઉપર 5 ચાંદા કરી શ્રી ગણેશાય નમઃ લખી પોતાના કુળદેવીનું નામ ત્યાં લખવામાં આવતું હોય છે. પ્રથમ પાના ઉપર બીજું કાંઈ લખવામાં આવતું હોતું નથી. અહીંયા અહીં હિસાબો લખતી વખતે રોજમેર હોય, બેઠોમેર હોય, ઉદાહરણ હોય કે જમાનત હોય, દરેક નોંધની અંદર નામની આગળ હંમેશા શ્રી શબ્દ લખવામાં આવે છે. એટલે કે દરેક નામને માનવાચક સંજ્ઞાનો ઉપયોગ કરીને શબ્દ લખવામાં આવે છે. દેશીનામાના ચોપડા સળવાળા હોય છે. એટલે કે અહીં આગળ રોજમેર, બેઠોમેર એને 8 સળ પાડવામાં આવે છે અને પેટા નોંધોને 6 સળ પાડવામાં આવે છે. અને એવી રીતે અહીં આગળ આ સળ પાડવામાં આવે છે.
જમા બાજુ અને ઉધાર બાજુ. તો અહીંયા આગળ 4 સર હોય છે એ જમા બાજુ માટે અને 4 સર હોય એ ઉધાર બાજુ માટે રાખવામાં આવે છે. તો દ્વિમાધી નામક પદ્ધતિમાં આપણે ડાબી બાજુને ઉધાર બાજુ કહીએ છીએ અને જમણી બાજુને જમા બાજુ કહીએ છીએ. પણ દેશી નામક પદ્ધતિમાં તેની વિરુદ્ધનું જોવા મળે છે કે ડાબી બાજુને જમા બાજુ કહેવાય છે અને જમણી બાજુને ઉધાર બાજુ તરીકે ઓળખવામાં આવે છે. સળમાં લખવાની રીત. તો અહીંયા આગળ સળની અંદર પહેલા સળમાં રકમ લખવામાં આવી છે, બીજા અને ત્રીજા સળની અંદર વિગત લખવામાં આવે છે અને ચોથા સળની અંદર તિથિ લખવામાં આવે છે. એવી જ રીતે જમણી બાજુ પાંચમા સળની અંદર રકમ લખવામાં આવે છે, છઠ્ઠા અને સાતમા સળની અંદર વિગત લખવામાં આવે છે અને આઠમા સળની અંદર તિથિ અને ઉધાર એ જમા લખવામાં આવે છે. એવી રીતે અહીંયા આગળ સળમાં લખવામાં આવે છે. રકમ લખવાની રીત. તો અહીંયા આગળ રકમ લખવા માટે રૂપિયા અને પૈસા જુદા પાડવા માટે આવી નિશાની કરાય છે, જેને હોળાયો તરીકે ઓળખવામાં આવે છે. અત્યારે કેટલીક વખત રૂપિયા જુદા કરવા માટે આવી બરાબરની પણ નિશાની કરવામાં આવે છે, જેથી કરીને રૂપિયા અને પૈસા જુદા કરી શકાય. ત્યાર પછી ભાષા. દેશી નામા પદ્ધતિની અંદર હિસાબો પ્રાદેશિક ભાષામાં લખાય છે. એટલે અહીંયા આગળ હિસાબો લખવા માટે જે તે પ્રદેશની ભાષાનો ઉપયોગ કરવામાં, ગુજરાત હોય તો ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે, મહારાષ્ટ્ર હોય તો મરાઠી ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. એવી રીતે દરેક પ્રદેશ અનુસાર જે તે પ્રદેશની ભાષામાં હિસાબો લખવામાં આવે છે. અહીંયા આગળ હિસાબો લખવા માટે કાળી સહીનો ઉપયોગ કરવામાં આવે છે. અત્યારે આપણે વાદળી સહીનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ શરૂઆતના સમયની અંદર જ્યારે હિસાબો લખાતા હતા ત્યારે કાળી સહીનો ઉપયોગ કરવામાં આવતો હતો. લીલો વિદ્યાર્થીઓના લક્ષણો બરોબર. ત્યારબાદ જોઈએ આપણે દેશી નામા પદ્ધતિના હિસાબે ચોપડાઓ. પહેલું છે કાચી નોંધ. કાચી નોંધ એટલે કે અહીં આગળ વ્યવહારો થાય
તો દરેક વ્યવહાર યાદ રાખવો શક્ય છે નહીં. એટલા માટે જે વ્યવહાર થાય તરત તેને કોઈ સ્લેટમાં, કોઈ જાડા મોઢા પર કે કોઈ કાગળમાં લખી નાખવામાં આવે છે. તેને કાચી નોંધ તરીકે ઓળખવામાં આવે છે. અને આને દેશી ભાષામાં નામાની ભાષામાં ટાંચણ કે ટિપ્પણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે સૌ પ્રથમ જે નોંધ કરવામાં આવે તેને કાચી નોંધ કહેવાય. અને જે ચોપડામાં લખવામાં આવે છે તે ચોપડાને ધર્યું, સૂર્યું કે દનિયું આ શબ્દો તરીકે ઓળખવામાં આવે છે. તમારે બે શબ્દ યાદ રાખવાના. પ્રથમ જે નોંધ થાય તેને ટાંચણ કે ટિપ્પણ કહેવાય છે. આના માટે જે ચોપડો રખાય તે ચોપડાને ધડ્યું, સૂર્યું અને દનિયા તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો ખાસ વિદ્યાર્થી મિત્રો. બીજો ચોપડો છે રોજમેર. દેશી નાના પદ્ધતિની અંદર રોજના વ્યવહારો લખવા માટે જે ચોપડાનો ઉપયોગ કરવામાં આવે છે તેને રોજમેર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે અહીંયા આગળ આ દેશી નામાનો આ મૂળભૂત ચોપડો કહેવાય છે. દેશી નામાના મૂળભૂત ચોપડા તરીકે ઓળખવામાં આવે છે. અને રોજમેર ઉપરથી બીજા ચોપડામાં ખાતાવહીમાં હિસાબો લખવામાં સરળતા રહે છે. એટલે કે રોજ અહીંયા આગળ રોકડનો મેળ પહેલાં સાથે મેળ પણ બેસવામાં આવે છે. એટલા માટે પણ તેને રોજમેર તરીકે ઓળખવામાં આવે છે. બીજું છે બેઠો મેળ. રોજમેરનો ચોપડો રોજ તૈયાર કરવામાં આવે છે. દરેક દિવસનું એક પાનું હોય છે. પરંતુ જ્યારે કેટલાક ધંધા એવા હોય છે કે જેની અંદર રોજ ઘણા બધા પ્રકારના વ્યવહારો થતા હોતા નથી. અમુક ઇલેક્ટ્રોનિક્સ આઇટમની દુકાન હોય, ટીવી, ફ્રીજ જેવી મોટી વસ્તુની દુકાન હોય, ફર્નિચરની દુકાન હોય કે એવા ધંધાની અંદર રોજ વધારે પ્રમાણમાં વ્યવહારો થતા હોતા નથી. તો ત્યાં આગળ રોજ હિસાબો લખવાની જરૂર પડતી નથી. તો તેવા સમયે અઠવાડિયે કે 15 દિવસે હિસાબો એક સાથે લખવામાં આવે છે. તો ત્યારે જ્યારે અઠવાડિયે કે 15 દિવસે હિસાબો એક સાથે લખવામાં આવે તો તે ચોપડાને બેઠા મેળના ચોપડા તરીકે ઓળખવામાં આવે છે. આ બેઠા મેળને બીજા શબ્દમાં ઠામ મેળ તરીકે પણ ઓળખવામાં આવે છે. શું બીજું છે? ઠામ મેળ. વિદ્યાર્થીઓ યાદ રાખી લેજો. આજે અમુક શબ્દો છે એ તમારે પૈસા પૂછાઈ શકે. ત્યાર પછી ખાતાવળી. ખાતાવળી રોજમેર છે એ દેશી નામાનો મૂળ ચોપડો છે અને જ્યારે ખાતાવળી નામાનો મુખ્ય ચોપડો છે. રોજમેર મૂળ ચોપડો છે અને ખાતાવળી મુખ્ય ચોપડો છે. તો અહીંયા આગળ રોજમેર કે બેઠા મેળમાં જે વ્યવહારો લખાયા હોય, જે વ્યક્તિઓના સાથેના વ્યવહારો લખાયા હોય તે વ્યક્તિઓ સાથે કેટલા પ્રમાણમાં વ્યવહારો થયા તે નોંધવા માટે તેમના ખાતા જે ચોપડામાં ખોલવામાં આવે છે તે ચોપડાને ખાતા વહી તરીકે ઓળખવામાં આવે છે. આ ખાતા વહીમાં દરેક
ખાતા માટે એક પાનું રાખવામાં આવે છે અને જો એ પાનું પૂરું થઈ જાય તો પછી બીજું પાનું એની અંદર જોડી દેવામાં આવતું હોય છે અને ખાતું આગળ ચલાવવામાં આવે છે. ત્યારબાદ છે પેટા નોંધો. પેટા નોંધો એટલે કે એક જ પ્રકારના વ્યવહારો નોંધવા માટે જે નોંધ તૈયાર કરવામાં આવે છે તેને પેટા નોંધ તરીકે ઓળખવામાં આવે છે. ઉધાર નોંધ, જમા નોંધ, દાગીના બિલ, આંકડા વહી, ઉઘરાણી નોંધ, જાગળ નોંધ, કરાર નોંધ, વ્યાજ વહી, હુંડી વહી, કબાલા વહી. આ બધી નોંધોમાંથી મુખ્યત્વે બે નોંધ મહત્વની છે. એ છે ઉધાર નોંધ અને જમા નોંધ. એ પેટલું આગળ આપણે જોઈશું. બરાબર, એમાં એ વખતે વધારે જોઈશું આપણે. ત્યાર પછી આવક. આવડો એટલે કે રોજમેર અને બેઠા મેળ ઉપર જે હિસાબો લખાયા છે તે હિસાબો ઉપરથી 15 દિવસે કે મહિને ફરીથી એકવાર જે હિસાબો લખાય છે અને જે ચોપડામાં આ હિસાબો લખાય છે તેને આવરા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે પ્રથમ હિસાબો લખતી વખતે જો કાંઈ ભૂલ થઈ હોય તો એ ભૂલ સુધારવા માટે અથવા ભૂલ પકડાય એટલા માટે આ આવરાનો ઉપયોગ કરવામાં આવે છે. બરોબર વિદ્યાર્થીઓ, તો આજે આપણે આટલું રાખીએ છીએ. બરોબર, તો આજના દિવસમાં આટલું છે. આજનું તમારું હોમવર્ક છે. આજનું તમારું હોમવર્ક છે દેશી નામાના લક્ષણો. શું દેશી નામાના લક્ષણો તમારે લખીને તૈયાર કરવા. તેવી જ રીતે તેના આ ચોપડાઓ જે છે એ કયા કયા ચોપડાઓ છે એ પણ તમારે લખીને તૈયાર કરવા. બરોબર વિદ્યાર્થી, તો હોમવર્કમાં આપણે આટલું રાખીએ છીએ. તમે લખશો અને તૈયાર કરજો વિદ્યાર્થીઓ. બરોબર, જોઈ લો એકવાર. આ પ્રકરણમાં આપણે અભ્યાસક્રમમાં થિયરી છે બધી, લક્ષણો, આ હિસાબી ચોપડાઓ એ તમારે ખાસ એ શબ્દો છે એ શબ્દો તમારે યાદ રાખવાના છે. ટાંચા, ટિપ્પણ, દૈન્યું, સૂર્યું, ધન્યું, રોજમેળ, બેઠો મેળ, થામ મેળ, દાગીના મેળ, ઉધાર નોંધ, જમા નોંધ, કબાલા વહી, કરાર નોંધ, જણસ વહી. આ બધા શબ્દો તમારે યાદ રાખવાના છે વિદ્યાર્થીઓ. બરોબર, એટલા માટે ખાસ આ દેશી નામાના દેશી શબ્દો છે બધા. એ શરૂઆતના સમયમાં જ્યારે ચોપડા લખાતા ત્યારે આનો ઉપયોગ કરવામાં આવતો હતો. બરાબર, તો એ શબ્દો તમે યાદ રાખશો. અગાઉના પીરિયડની અંદર આપણે પેટા નોંધો અને પેટા વહીઓ જોઈશું.